હેલો એવરીવન, સ્લીવમાં આવી રીતની પેટર્ન કરવા માટે આપણે પહેલાં એક સલવારના કેનવાસને એ કપડામાં કવર કરી લેવાનું છે. પછી આપણે સ્લીવ જે કટ કરી હોય તેમાં નીચેની પટ્ટી જે આવતી હોય નીચેનો ભાગ, એમાં દોરાની મદદથી સોય વડે મોટા મોટા ટાંકા લઈ લેવાના છે. એકદમ મોટા ટાંકા લેવાના છે, જેથી ક્રીઝ આપણે જે કરવાની છે એ પરફેક્ટ આવે અને આપણે પછી લાસ્ટમાં દોરો ખેંચી લેવાનો હોય છે, એમાં પણ આપણે ઇઝીલી ખેંચી શકીએ. તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું. એવી રીતે ફટાફટ મોટા મોટા ટાંકા લઈ લેવાના. ટાંકા લેવાઈ ગયા પછી આપણે લાસ્ટમાંથી દોરાને થોડો થોડો ખેંચવાનો છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે ખેંચું છું અને કેવી રીતે ક્રીઝ પાડું છું. જો આવી રીતે તમે દોરાને ખેંચી અને જે ક્રીઝ પાડશો એ રેડી જેવી પરફેક્ટ ક્રીઝ લાગશે. ઓલા ચીપટા લેશું તો એ સારા ના લાગે, એના કરતાં આ બેસ્ટ લાગે છે. પછી તમારે જે રીતની વધારે ક્રીઝ રાખવી હોય કે ઓછી રાખવી હોય એ રીતની સેટિંગ કરી લેવાનું. પછી જે આપણે થોડોક આગળનો ભાગ કટ કરેલો કેનવાસવાળો એ રાખવાનો કે બરાબર થઈ જાય છે ત્યાં સુધીની ક્રીઝ રાખવાની. જો તમારે વધારે ક્રીઝ રાખવી હોય તો વધારે મોટું કપડું લેવાનું. મારે નોર્મલી રાખવી હતી તો મેં માપનું કપડું લીધું છે. પછી એ ભાગને જોઈન્ટ કરી લેવાનું. તમે જોઈ શકો છો હવે મેં જોઈન્ટ કરી લીધું છે. પછી આપણે દોરો ખીચી લેવાનો, આખો કાઢી જ નાખવાનો છે દોરાને. પછી પાછી ઉપર કવરની સિલાઈ મારી લેવાની. કવરની સિલાઈ મારી પછી જોઈન્ટ કરી લેવાનું. થેન્ક યુ એવરીવન.